મળતી માહિતી અનુસાર યુથ કોંગ્રેસના કાર્યકરો દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરની આ સમિટમાં વિક્ષેપ ઉભો કર્યો હતો, જેના કારણે ભાજપ કાર્યકર્તાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ભાજપ કાર્યકર્તાઓએ દેશની વૈશ્વિક છબી બગાડનારાઓને માફ નહીં જેવા પ્લે કાર્ડ જોવા મળ્યા હતા. વિરોધ દરમિયાન ભાજપ કાર્યકર્તાઓએ રાહુલ ગાંધી સામે જોરદાર નારેબાજી કરી હતી અને આરોપ લગાવ્યો હતો કે તેઓ ઇરાદાપૂર્વક ભારતની વૈશ્વિક છબી ખરાબ કરવાનું કામ કરી રહ્યા છે. 2026માં સુરત આખી દુનિયાનું ધ્યાન ખેંચશે, પરંતુ કોંગ્રેસ અને તેના નેતાઓને આ દેશની પ્રગતિ હંમેશા નડતી રહી છે. રાહુલ ગાંધીએ તેમના નિવેદન માટે તાત્કાલિક માફી માંગવી જોઈએ, એક સ્થાનિક ભાજપ નેતાએ જણાવ્યું હતું. આ દરમિયાન એક અલગ જ ઘટનામાં કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીના પુતળાનું દહન કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે, જેના કારણે આ વિસ્તારમાં થોડીવાર માટે તણાવનો માહોલ સર્જાયો હતો. જોકે પોલીસે સ્થિતિના કાબૂમાં લઈ લીધી હતી. કોંગ્રેસ તરફથી આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢવામાં આવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તાએ જણાવ્યું કે આ માત્ર રાજકીય સ્વાર્થથી પ્રેરિત નિવેદનો છે. ભાજપ સતત રાહુલ ગાંધીને બદનામ કરવાના પ્રયાસ કરી રહ્યો છે. અમારા નેતાએ દેશની છબી બગાડવાની કોઈ વાત કરી નથી, ઉલટાનું તેઓ લોકશાહી અને સામાજિક ન્યાયની વાત કરે છે. મારું નામ કેયુર ચપટવાલા છે. ગત રોજ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી દ્વારા દિલ્હી ખાતે યોજાયેલ એઆઈ સમિટમાં જે રીતે ભારત વિરોધી પ્રદર્શન કર્યું છે તેનો નિંદા કરવા અને વખોડવા માટે આજે અમે કાર્યક્રમ યોજ્યો છે. ભારતીય જનતા પાર્ટી હંમેશા દેશ વિરોધી કૃત્યોને વખોડતી આવી છે અને રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી હર હંમેશા એવા કાર્યોને એવા કૃત્યો કર્યા છે કે જેના કારણે ભારતને વિદેશમાં શરમજનક સ્થિતિમાં મુકાવવું પડ્યું હોય. ભૂતકાળમાં પણ રાહુલ ગાંધીએ ઓછી રાજનીતિ કરીને ભારતને ખરાબ કેમ દેખાય એ પ્રકારેનો વાડી વિલાસ વિદેશની ભૂમિ પર જઈને પણ કર્યો છે. ત્યારે ગઈકાલે જે રીતે એઆઈ સમિટમાં આ રીતે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ધરના પ્રદર્શન કાર્ય કર્યું છે, તેના કારણે ભારતે નીચા જેવું થાય એ પ્રકારેનું કામ થયું છે. એટલે તેના વિરોધમાં જે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરના તમામ કાર્યકર્તાઓએ તેની સામે વિરોધ પ્રદર્શન યોજ્યું છે.